सर्वकल्याण हेतवे पार्वती प्रिय पुत्राय श्री गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहार धवला या शुभवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मशना या ब्रह्माच्युत शङ्करा देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाया ॐ सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। वंशे विभूषितकरान् नवनीर्दाभा पीताम्बरा दरुणबिम्बफला
पूर्णेन्दु सुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़ राज की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे मात की जय। सद्गुरुदेव की जय। संत श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण। हे नाथ नारायण वासुदेव। 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 श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण વાલા સજ્જનો, ફેસબુકના માધ્યમથી
શ્રી દ્વારિકાધીશ કથાની મોજ માણી રહેલા, એનો લાભ લઈ રહેલા આપ સૌ હરિભક્તોના અંતઃકરણમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. વાલા કથાના ઉત્તરાર્ધ ભાગમાં, જાણે કથાના દિવસો હવે બહુ ઓછા, 19 તારીખે વિરામ છે. ભગવાન રણછોડરાયને પ્રાર્થના કરું કે કંઈ બાકી નહીં રહે, અને મારા બધા જ પ્રયાસ હશે કે બધું જ આપને ગુરુ કૃપાથી જે મને પ્રાપ્ત થયું છે એ આપના ચરણોમાં હું સમર્પિત કરું. આપણે કેટલા દિવસથી, આ 5મો લગભગ, મને ખબર નથી કે 5મો કે 6થો દિવસ, કે હજુ ગુજરાતી એક ડાકોર ગામ ભક્ત થયો બોદાણોના, હજુ આ ચોપાઈ પર જ આપણે ચિંતન કરીએ છીએ, કારણ કે આ છે પણ થોડું વિસ્તૃત હતું. આપણે ગઈકાલે જોયું કે 15મી ઓગસ્ટનો દિવસ હતો, સ્વાતંત્ર્ય દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. હું ગઈકાલે મારો પૂર્વરંગ મેં સકારણ અધૂરો રાખ્યો હતો. એનું કારણ છે સમયના અભાવે વિચાર કરતો હતો કે આવતીકાલે થોડુંક આનું અનુસંધાન લઈશ, એટલે આજે એનું અનુસંધાન લઈ રહ્યો છું. આપણામાં બે શબ્દ છે, એક સ્વાતંત્ર્ય એટલે કે સ્વતંત્ર, અને બીજું મુક્તિ. આમ જોવા જઈએ તો બહુ ઓછી ભેદરેખા, ખૂબ નજીકના શબ્દ છે. અંશતઃ આનો અર્થ પણ કદાચ થોડો ઘણો મળતો આવે, પણ તે છતાં બેમાં ભેદ છે. આમ સમાનાર્થી લાગે બે શબ્દ, પણ તે છતાં મને જે ભેદ લાગ્યો છે હું આપની સમક્ષ મારું ચિંતન રજૂ કરવા માંગુ છું. સ્વતંત્ર અથવા તો સ્વાતંત્ર્ય એટલે કે કોઈ પણ પ્રકારની છૂટ, કોઈ છૂટ મળી હોય, ભાઈ હવે સ્વતંત્ર થયા. ક્યાં તો એકલા રહેવાનું હોય તો કે ભાઈ સ્વતંત્ર થયા, અથવા કોઈ કહેવા વાળું નથી તો એ સ્વતંત્ર થયા. કોઈ પણ જાતનું બંધારણ નથી એટલે સ્વતંત્ર થયા. આ સ્વતંત્ર અથવા તો સ્વાતંત્ર્યનો અર્થ આવો નીકળી શકે છે. એટલે સ્વતંત્ર એટલે જ કદાચ એમ કહી શકાય કે બંધનમાંથી મુક્ત. પણ મુક્ત શબ્દ આની સાથે થોડો લાગ્યો છે ખરો, પણ મારું ચિંતન એમ કે છે કે મુક્તને થોડો જુદો કરીને અને એનું ચિંતન કરી શકાય, વિચારી શકાય. કારણ કે મેં મુક્ત શબ્દનો અર્થ એટલા માટે કે આપણે જેને મુક્તિ કહીએ છીએ અથવા તો મોક્ષ કહીએ છીએ, એને સ્વાતંત્ર્યને લેવા દેવા ખરા કે ના? મોક્ષ જ્યારે શબ્દ મુક્તિની સાથે જોડાયેલો હોય છે, સાંભળજો, મોક્ષ જ્યારે મુક્તિની સાથે જોડાયેલો હોય છે ત્યારે એનો આધ્યાત્મિક અર્થ ખૂબ વિશાળ થતો હોય છે. આપણે જેને મુક્તિ કહીએ છીએ, કદાચ મુક્તિ એટલે કે મારી દ્રષ્ટિએ એમ કહેવાય કે ભાઈ જન્મ મરણના બંધનમાંથી, એના ચક્કરમાંથી છૂટવું, એને આપણું શાસ્ત્ર અને ધર્મ સમાજ એને મુક્તિ કહે છે. અને મુક્ત થવું એ દરેક જીવનો, દરેક આત્માનો એ દાવો પણ છે અને હક પણ છે. પણ માયાદી દ્વેષોની અંદર આપણને મુક્તિ કદાચ જોઈતી જ નથી હોતી. આપણને મુક્તિ ગમતી જ નહીં, કારણ કે આપણને આ સાંસારિક માયાના એ દ્વંદ્વની અંદર આપણે એવા ફસાયેલા છીએ, એટલે આપણને એ બાબતથી મુક્ત થવું નથી. પણ જે પરમ વૈરાગીઓ છે,
જે મુક્તિનો આશ્રય કરે છે એઓને મુક્તિ જોઈતી હોય છે. પાછી ફરીથી એકવાર હું પુનઃ મારા ચિંતનને આપના સ્મરણમાં લાવવાનો પ્રયાસ કરું કે સ્વાતંત્ર્ય એટલે કોઈ પણ જાતનું બંધારણ નહીં, અથવા તો એકલાપણું રાખવું, અથવા તો અલિપ્ત રહેવું, અથવા તો કોઈ પણ જાતનું બંધન નહીં રાખવું, એને સ્વતંત્ર કહેવામાં આવે. સ્વાતંત્ર્ય પણ મુક્તિ એ આધ્યાત્મિક અર્થની અંદર માયાની દ્વંદ્વોથી છોડાવવા માટે જે શાસ્ત્ર અને સંતોએ મને ને તમને શીખવ્યું છે એને મુક્તિ કહી શકાય. અને પછી મોક્ષ શબ્દ એની સાથે સંકલિત કરી શકાય. થોડુંક તત્વજ્ઞાન છે. નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ. જે નિર્ગુણ બ્રહ્મને માને છે એ મુક્તિના ઉપાસક તરીકે ઓળખાય છે. પ્રગટ અને અપ્રગટની વાત જે છે તે જે અપ્રકટમાં માને છે, જે સગુણને નથી માનતા પણ નિર્ગુણને જ માને છે, જે નિરાકારમાં માને છે, આકારમાં નથી માનતા, યાને મૂર્તિમાં નથી માનતા પણ નિરાકારમાં, જેવી રીતે ઓમ. અમુક સંપ્રદાય એને જ માને, જે આકારને નથી માનતો, નિરાકારને. એ બધા મુક્તિના ઉપાસકો છે એમ કહી શકાય કેવું હોય તો. પણ સગુણ ભક્તિ જે કરતા હોય છે એઓ મુક્તિ નથી માંગતા. પાછા એ લોકોને મુક્તિ જોઈતી પણ નથી. એને મુક્તિ ભગવાન આપવાનું કહે તો પણ નથી લેતા. નરસિંહ મહેતાને ભગવાને વારંવાર કહ્યું છે કે બેટા હું તને મુક્ત કરી દઉં, મુક્તિ તને જોઈએ તો આપી દઉં. પણ નરસિંહ મહેતા કહે છે હરિના જન તો એ જી મુક્તિ ન માંગે, એ માંગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે, હરિના જન તો મુક્તિ ન માંગે. માંગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ. નિરખો આનંદ કુમાર રે. હરિના જન તો મુક્તિ માંગે. ભૂતલ ભક્તિ પદાર્થ મોતું બ્રહ્મલોકમાં નાહી. ભૂતલ ભક્તિ પદાર્થ, ભૂતલ ભક્તિ પદાર્થ મોતું બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુર પામ્યા, પુણ્ય કરી અમરાપુર પામ્યા. અંતે તો 84 માહી. ભૂતલ ભક્તિ પદાર્થ મોતું હરિના જન તો મુક્તિ ન માંગે. માંગે જન્મ જન્મ હરિના જન જે છે મુક્તિ નથી માંગતા. માંગે જન્મ. નિત સેવા નિત ઉત્સવ, નવા નવા ઉત્સવ કરવા માટે, નિત સેવા કરવા માટે, કીર્તન કરવા માટે. અને આમ પણ મુક્તિમાં આમ જોવા જઈએ તો મુક્તિનું ડેફિનેશન કદાચ મારી દ્રષ્ટિએ આવું હોઈ શકે કે મુક્ત થાય પછી જીવને પાછું ધરા પર
જન્મ લેવો નથી પડતો. પણ ક્યાં સુધી? શ્રીમદ ભાગવતના એમાં કથા આવે છે. ભગવાન કપિલ દેવહૂતિને સમજાવે છે, માને સમજાવે છે કે સ્વર્ગ પણ ત્યાં સુધી જ આપણને લાયક છે જ્યાં સુધી મારી ને તમારી પુણ્યાઈ સ્વર્ગમાં તપે છે. પુણ્યાઈ પૂરી થતા અંતે તો 184 આ એ જ વાત છે ને કે બહુ પ્રયત્ન કરીને પુણ્ય કરી અમરાપુર પામ્યા. પુણ્ય કર્યા એટલે અમરાપુર યાને સ્વર્ગ મળ્યું છે, વૈકુંઠ મળ્યું છે. પણ પુણ્યાઈ પૂરી થાય ત્યાર પછી પાછું અંતે તો 184 રહે. નરસિંહ મહેતા કહે છે સગુણ બ્રહ્મને જે માને છે એ મુક્તિના ઉપાસકો નથી જ કદાચ. અને યાદ કરો, રામાયણમાં લંકાકાંડમાં એક કથા આવે છે. લંકાકાંડની કથાની અંદર એમ કહેવાય છે કે જ્યારે રાવણનો વધ થયો ત્યાર પછી દશરથ રાજા પધારે છે. શંકા નહીં કરતા, બ્રહ્મના પિતા છે, સદેહ નથી, પણ ધારે ત્યારે એટલી પુણ્યાઈ તો ખરી. પોતાના પુત્ર પાસે આવે છે. લંકાકાંડમાં કહે છે, તુલસીદાસે લખ્યું પણ છે, તે અવસર દશરથ આવા. તે અવસરે દશરથ ત્યાં આવ્યા. ભગવાન રામને જોઈને દશરથે, સાંભળજો બરાબર, ભગવાન રામને જ્યારે દશરથે જોયા છે, ભગવાન રામની દ્રષ્ટિ દશરથ પર, અને જ્યારે જીવિત હતા એ પ્રસંગને યાદ કરીને ભગવાને પોતાના નિજ સ્વરૂપના દર્શન આપ્યા. એમ રામાયણકાર કહે છે. ગૂઢ વાત છે એકદમ. એમ કે છે કે જ્યારે જીવિત હતા દશરથ રાજા ત્યારે ભગવાન રામના વિયોગમાં, યાને ભગવાન રામના વિયોગ રૂપી પ્રેમમાં ડૂબકી લગાવીને પોતાના પ્રાણની આહુતિ આપનાર દશરથ કે રામ નહીં તો હમ નહીં, રામ કે બિના ક્યાં જીના, જેનો સંબંધ, જેનો પ્રાણ ભગવાનની રામની સાથે જોડાયેલો હતો, ભગવાન રામ થી દૂર ગયા, એનો વિયોગ જ્યારે લાગ્યો છે, દશરથ રાજા જીવી નથી શક્યા. જીવ અને શિવનો સંબંધ આવો હોય ત્યારે ભગવાનને પણ એને સામેથી મળવાનું મન થાય. જીવને શિવ વગર જ્યારે ચાલે નહીં, જ્યારે આટલી ઉત્કંઠતા આવે છે ત્યારે ભગવાનને મળવાનું, એમને એમ નહીં મળે. એક શિષ્યએ સંતને પૂછ્યું છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈને કેટલી ઉત્કંઠતા હોવી જોઈએ. ત્યારે સંતે કહ્યું, કોઈ બીજી વાર યાદ કરાવજે, હું જવાબ આપીશ. 15 દિવસ થયા અને નદીમાં સહેલ કરવા માટે ગુરુ અને શિષ્ય જાય છે. બરાબર મધ્યની અંદર નાવડીને રોકી દેવામાં આવે છે અને સંતે પેલા શિષ્યને કહ્યું, આ જળમાં શું છે જોતો. શિષ્ય જેવો વાંકો વળ્યો એટલે ગુરુએ એને એની ડોકી પકડી અને જળની અંદર ડૂબોડી અને ઓલો શ્વાસ લેવા માટે તડફડિયા મારવા લાગી ગયો છે. થોડીક વાર થઈને બહાર કાઢ્યા અને પેલા શિષ્ય વિચાર કરે. શિષ્ય કહે છે, ગુરુજી આપ મને મારી નાખતો, તમે મને મારી નાખતો. તમને ખબર છે જળની અંદર જેમ હું કેટલો વ્યાકુળ થતો હતો, મારાથી શ્વાસ નહોતો લેવાતો. અને ત્યારે ગુરુએ કહ્યું કે 15 દિવસ પહેલા તે જે પ્રશ્ન કર્યો હતો એનો આ જવાબ છે. જ્યારે આવી વ્યાકુળતા આવે ભગવાનને પ્રાપ્ત કરવાની કે એના વગર જીવી નહીં શકું, ગોપીઓને એટલી બધી વ્યાકુળતા પ્રબળ થઈ છે, ભગવાન કૃષ્ણને ખબર પડી કે હવે મારા વિયોગમાં ગોપીઓ પ્રાણ ત્યજી દેશે, ત્યારે ભગવાન ફરીથી આવ્યાની કથા છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર. જ્યારે વ્યાકુળતા વધે છે આટલી બધી, ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ. અને દશરથ રાજા તો હકથી આવ્યા હતા, કારણ કે દશરથ રાજાએ મોક્ષ નહોતો લીધો. કથા એમ કે છે કે ભેદ ભક્તિમાં એણે પોતાનું મન લીન કરેલું. ભેદ ભક્તિ અને સગુણ ભક્તિ, સાકાર આકાર વાળી, યાને જે
સગુણમાં માને છે, આકારમાં માને છે, પ્રકટમાં માને છે. એ લોકો મુક્તિ નથી માંગતા. દશરથ રાજાએ મોક્ષ એટલે જ નહોતો લીધો કારણ કે સગુણ ભક્તિ અને સગુણ ભક્તિના ઉપાસકોને ભગવાન રામ એ મોક્ષ નથી આપતા, મુક્તિ નથી આપતા, પણ પોતાની ભક્તિ આપે છે. રામાયણમાં લખ્યું પણ છે, સગુણો ઉપાસક મોક્ષ ન લેહી, તિન્હ કહું રામ ભક્તિ નિજ દેહી. સગુણો ઉપાસક મોક્ષ નહીં લેહી, તિન્હ કહું રામ નિજ ભક્તિ દેહી. સગુણો ઉપાસક સગુણના ઉપાસક છે તે મોક્ષ નહીં લેહી અને મોક્ષ નથી લેતા. તિન્હ કહું રામ ભગતિ નિજ દેહી, પોતાની નિજ ભક્તિ આપે છે. મુક્તિ અથવા તો મોક્ષની ઈચ્છા રાખ્યા વગર ભગવાન જે આપશે તે. સગુણના ઉપાસકો મુક્તિની બિલકુલ ઈચ્છા જ નથી કરતા. અરે યાર મળે કે નહીં. મને પેલું ભજન યાદ આવ્યું, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી. હું તો દૂર દૂર ક્યાંય દોડું નહીં, હું તો પંથ તમારો છોડું નહીં. દૂર દૂર ક્યાંય દોડું નહીં, પંથ તમારો છોડું નહીં. દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી ભક્તિ તમારી કરવી. આવે જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખના એ પડછાયા. જીવનમાં તડકા છાયા, સુખ કે દુઃખના પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી.
મળે કે ના મળે એની આશા નહીં. કર્મ કરવાની જેટલી છૂટ છે એટલી ફળની આશા નથી રાખવાની હોતી. अगर आप कर्म करते हो तो फल तो देगा ही देगा, जाएगा कहां? उसी संतान में हमें सिर्फ कर्म करने की मंजूरी मिली हुई है. हमारा हक सिर्फ कर्म करने का है, हमारा सिर्फ भक्ति करने का हक है, हमारा सिर्फ सेवा करने का हक है. बाकी ऊपर वाले पे छोड़ दीजिएगा. वो 1000 हाथ वाला है, वो देगा ही देगा. મારો કહેવાનો શુદ્ધ ભાવાર્થ એ હતો કે સ્વાતંત્ર્ય અથવા તો સ્વતંત્ર્ય અને મુક્તિ વચ્ચે આટલું ભેદ છે. હજુ પણ ઘણું બધું કહી શકાય. ખૂબ મને યાદ આવે છે, પણ સમયના અભાવે બીજી વખત કોઈ વખતની ચર્ચામાં આપણે આમાં આ સંવાદ કરશું. અત્યારે ફરીથી આપણે આપણી કથામાં, દ્વારકાધીશ કથામાં પ્રવેશ કરીએ. ગુજરાતે એક ડાકો ભક્ત થયો પત્ની જેની ગંગાબા તે પણ રંગા હરતા ફરતા ગા મેળવવા ચાહે ભગવાન. ગુજરાતે ડાકોર ગુજરાતમાં ડાકોર ગામમાં ભગત થયા બોડાણા નામે. ગઈકાલ આપણે જોયું છે બોડાણા ભગતની ભક્તિ જોઈ, અથવા તો બોડાણા ભગતનો ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈ. માત પિતાને આમ તો સારું લાગ્યું, પણ એક ચિંતા વધી કે કદાચ એના લક્ષણ સાધુ જેવા છે તો સાધુ તો નહીં થાય. એટલા માટે માત પિતાએ બોદાણાને બોલાવ્યા અને વાત કરી છે બોદાણાજીને કે ભાઈ તારે લગ્ન કરવાના. ત્યારે બોદાણા ભગતે કહ્યું છે કે આ હૃદયની અંદર ભગવાનનો વાસ છે. એક મ્યાનમાં 2 તલવાર કેવી રીતે રહી શકશે? મ્યાન એક છે, તલવાર 2 છે. યાને એક ભગવાન છે અને કદાચ બીજી સ્ત્રી આવે તો એક મ્યાનમાં 2 તલવારનો વાસ એ અશક્ય છે. આમ સમજો. કહેવાનો ભાવાર્થ એ હતો કે ભગવાનને પ્રાપ્ત કરવામાં સંસાર બાધક થાય છે. આવું સમજાવવાનો પ્રયાસ બોડાણા ભગતે જ્યારે કર્યો છે ત્યારે ખૂબ સરસ શ્રીમદ ભાગવતની મને વાત યાદ આવી. મનુના દીકરા પ્રિયવ્રત, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, એમાંના પ્રિયવ્રત જે હતા એમણે પણ લગ્ન કરવાની ના પાડી હતી. કારણ કે એને એમ લાગતું હતું કે સંસાર
એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેની બાધક છે. મનુએ પોતાના દીકરાને સમજાવ્યા પણ સમજતા નથી, ત્યારે મનુએ બ્રહ્માજીનો સહારો લીધો. બ્રહ્માજીને બોલાવીને મનુને બ્રહ્માજી બે સમજાવે છે કે સંસારમાં સરસા રહીને જે ભગવાનને પ્રાપ્ત કરે છે એની પ્રશંસા થાય છે. મારા રામ ભગતે એક ભજનમાં લખ્યું છે, ભલે તું રામ ભક્ત ભલે ઘર મારે, તું રામ ભક્ત ભલે ઘર મારે, પણ મનને તું અડગું કરી દે, પણ મનને તું અડગું કરી દે, પછી કેવી મજા પડે છે, સીધ ઘરમાં ભરાઈ રહે છે. મુરલીમાં મોહન કે છે, સીધ ઘરમાં ભરાઈ રહે છે. ઘરનો અર્થ છે સંસાર. સંસારમાં જે લોપે છે, જે ખદબદ થાય છે, રામ ભગતે સૂક્ષ્મ રીતે મને ને તમને સમજાવ્યા છે કે ભલે રામ ભક્ત તું ઘરમાં રહે, ઘર યાને સંસારમાં રહે, પણ મનને સંસારથી અડગું કરી દે. પણ મનને તું અડગું કરી દે પછી કેવી મજા પડે છે એ જો. તું ભગવાનનો થઈ જાય એકવાર, પછી તને કેવી મજા પડે છે એ જો. કેટલી સુંદર વાત છે. વેદાંતી વાતને રામ ભગતે આ ભજનની અંદર આખી આરોપી લીધી. મુરલીમાં મોહન, મોહન યાને ભગવાન મુરલીમાં કહે છે કે મોહન, 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 મોહન રાગ. મુરલીમાં મોહન કે છે, સિદ્ધ ઘરમાં યાને સંસારમાં ભરાઈ રહે છે. ઘર આફતની અદાણી છે, ત્યાં મનવૃત્તિ વિધાણી છે. ઘર સૌને બાંધી દે છે. ઘરનો અર્થ રામ ભગત સંસાર તરીકે કહે છે. ઘર આફતની એટલે ઘર અને સંસાર આફતની અદાણી છે, અસાર છે. પણ સંસારમાં રહ્યા છે તો રહેવાનું પણ, અને પછી ત્યાર પછી જ જો ભગવાનને પ્રાપ્ત કરવા તો થઈ શકે છે. જેવી રીતે નરસિંહ મહેતા ઇત્યાદિ, આવી રીતે બોદાણા ભગતને પણ સમજાવવામાં આવ્યા. બોદાણા ભગત સમજી જાય છે. બોદાણાએ કહ્યું કે તમે જેની સાથે કહેશો એની સાથે હું લગ્ન કરવા માટે તૈયાર છું. મા બાપની વાત સાંભળીને અને પછી કથા એમ કે છે, ગંગાબાઈ નામક કન્યાની સાથે બોદાણાજીનું માંગું નાખવામાં આવ્યું છે અને ત્યાંથી સંબંધ સ્વીકારાયાની કથા છે. સંબંધ સ્વીકારાયો છે, બંને પક્ષે સંબંધ સ્વીકારાયો અને રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા છે. બોદાણા ભગત અને ગંગાબાઈના લગ્ન થયા છે. જે દિવસે પ્રથમ દિવસે બોદાણાજીએ ગંગાબાઈને ચકાસવાનો પ્રયાસ કર્યો છે કે હું કઈ ભૂલ તો નથી કરતો ને. ભગવાનને પ્રાર્થના કરે છે બોદાણાજી કે હે પ્રભુ, હું સંસારમાં રહું પણ સંસારથી હું લોપાઉં નહીં. હું સંસારમાં ભર્યો નહીં રહું. મારા મન રૂપી પતંગ એ સંસાર તરફ ગોઠા નહીં મારે, ગુલાત નહીં મારે. અને જ્યારે એ ગુલાત મારે, ગોઠા મારે, ત્યારે તું સંયમની કિન્ની બાંધી અને એને તારા તરફ વાળજે. ભગવાનને ભલી ભાંતિ પ્રાર્થના કરે છે બોદાણાજી કે હે ભગવાન, મને સાથ આપજે. અને આવી રીતે બોદાણાજીએ ગંગાબાઈને પ્રશ્નો કર્યા છે. રામ ભગતે ખૂબ સરસ રીતે આલેખ્યું છે કે સાચું બોલો પરણ્યા દે
દેજો જવાબ હૃદય વિશ્વાસે રે. ગંગાબાઈ કહે મારા નાથ આજ્ઞાધીન રહેવું રે. તમને સોંપી દીધો છે હાથ જાજુ શું કહેવું રે. બોડાણા ભગતે પ્રથમ દિવસે ગંગાબાઈને પ્રશ્ન કર્યો છે કે બોલો તમે આ દેહની સાથે, આ ખોખાની સાથે, આ શરીરની સાથે લગ્ન કર્યા છે કે પરમાત્માનું સ્વરૂપ આત્માની સાથે લગ્ન કર્યા છે? ગંગાબાઈએ ખૂબ સરસ જવાબ આપ્યો. સાહેબ આ જોડું, આ તમે જુઓ તો ખરા, કેટલું પવિત્ર આ દંપતી છે. એકબીજાને પ્રશ્ન કરવાની પણ કેવી સુંદર રીતિ બતાવી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ ના તો આ દંપતી એ ભગવાનના આશીર્વાદ પામેલું, એમ કહેવાય ને કે સ્વર્ગમાં જોડા બને છે એમ સાચે સાચા પ્રમાણની અંદર કજોડું નથી, આ સજોડું છે. ને ભગવાનના આશીર્વાદ થી આચ્છાદિત થઈને સ્વર્ગમાંથી જાણે કોઈ દૈવી દંપતી આ ધરા પર ઉતર્યું હોય. વેદાંતી વાત છે આ તો બધી વાત. કારણ કે સંસારમાં રહ્યા પછી પણ સંસારને અળગો કરવો એ ઘણું અશક્ય વાત છે. અને પ્રશ્નોત્તરી પણ કેટલી વેદાંતી છે. પ્રશ્નોત્તરી એકબીજા સાથે કરે છે ને પ્રત્યુત્તર પણ કેવા સુંદર મળે છે. બોડાણા ભગત પ્રશ્ન કર્યો છે કે તમે સાચું બોલો, કોની સાથે પરણ્યા? અને ત્યારે ગંગાબાઈએ કેટલી ગૂઢ ભાષામાં વાત કરી છે. આ ગામડાની અભણ અબૂધ કન્યા છે, પણ તે છતાં એના જવાબ વેદાંતી છે, એના જવાબ શાસ્ત્રોક્ત છે. એમણે કહ્યું છે કે મેં મારો હાથ તમારા હાથમાં આપી દીધો છે, જાજુ શું કહેવું. ઘણી વખત જ્ઞાનનું અભિમાન આવે તો આવી બધી ભાષામાં વાત કરવાની આવે ત્યારે ગંગાબાઈ જેવી કોઈ સ્ત્રી હોય, કન્યા હોય, તેને અભિમાન આવે કે એમાં શું યાર, તમે જેમ કહેશો એમ કરીશ. આવી ભાષામાં પણ નથી વાત કરી. બિલકુલ તોછડાઈ નથી, બિલકુલ અભિમાન નથી. નિરાભિમાની વ્યક્તિ કેવી વાત કરી શકે? સુંદર વાત કહે છે. ગંગાબાઈ કહે છે કે મારે આજ્ઞાધીન રહેવું, તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું. ત્યારે બોડાણા જી બોલ્યા એમ ભજન મારે કરવું રે. લેવું બ્રહ્મચર્ય કેરું વ્રત લક્ષ્મી વરને વરવું રે. બોડાણાએ પ્રશ્ન હવે પછીનો જે કર્યો છે એ એકદમ વિકટ છે. સંસારની ભાષામાં કહું તો અપ્રાકૃત છે. પણ આધ્યાત્મિક અને ધર્મશાસ્ત્ર, ધર્મ જગતની દ્રષ્ટિએ કહું તો અપ્રતિમ છે. એમણે જે પ્રશ્ન કર્યો છે કે મારે તો ભજન જ કરવું છે. સંસારમાં આપણે ભલે લગ્ન કર્યા છે પણ તે છતાં આપણે સંસાર માંડશું નહીં એવો મારો વિચાર છે. આપનો વિચાર શું છે? આવું કોઈને કહે તો અવિવેકી લાગે, પણ અહીંયા પ્રશ્નની સામે પ્રત્યુત્તર જ્યારે આપણા મળશે ત્યારે આપણને એમ લાગે કે બોડાણાજી કરતા ગંગાબાઈ કેટલા વેટ ઊંચા છે. ગંગાબાઈ કહે છે ત્યારે બોલ્યા ગંગાબાઈ એમ કે મનની વાત કીધી રે. રામ ભક્ત થાવાનું મન સ્વીકારી મેં લીધું. સાધો સાધો સાધો
આવી સ્ત્રી, આવી કન્યા, આવી પત્ની આ મળવી બહુ જ પુણ્યશાળી હોય. અને મનના અક્ષર કેટલા મળ્યા છે એ જુઓ, જન્માક્ષર કેટલા મળ્યા છે એ નહીં જુઓ, ગુણાંક કેટલા મળ્યા છે એ નહીં જુઓ, ગુણ કેટલા મળે છે, સદગુણ કેટલા મળે છે એ જુઓ. ગંગાબાઈનો જવાબ તો જુઓ કે મારા મનની વાત તમે કરી, આ જ વાત આજે હું તમને કરવાની. હાય, મેં પણ રામ ભક્ત થવાનું, યાને મેં પણ તમારો જે વિચાર છે, કદાચ એવું પણ બની શકે ગંગાબાઈના મનની અંદર કદાચ આ વિચાર નહીં પણ ઉદ્ભવ્યો હોય, પણ તે છતાં પતિની વાતમાં સંમતિ કેવી રીતે આપવી એ કોઈ આ ગંગાબાઈની પાસે શીખે. પતિ જે કહે તે જ કરવું જોઈએ. અઘરું પણ છે સાહેબ, કારણ કે આમાં જવાબદારી પત્નીની નથી પણ પતિની વધી જાય છે. મને કહેવા દો વાલા, કરદમ ઋષિએ, શ્રીમદ ભાગવતની મને વાત યાદ આવી, કરદમ ઋષિને ભગવાન જ્યારે પ્રસન્ન થયા છે ત્યારે કરદમને પૂછ્યું છે કે તમારે શું જોઈએ, અને કરદમે બહુ સરસ વાત માંગી હતી. કરદમે કહ્યું કે મને ધર્મપત્ની જોઈએ છે. ભગવાન કહે છે કે ધર્મપત્ની યાને શું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે ચાર પુરુષાર્થ મને મેળવી આપે એવી પત્ની જોઈએ છે. એનો સીધો અર્થ એમ પણ થાય કે સંસારમાં રહીને પણ, આ આજની વાત નથી સાહેબ, શ્રીમદ ભાગવતની વાત છે, કેટલા વર્ષો પહેલા. એનો અર્થ તો એમ થયો કે સંસારને કેટલું સમર્થન આપવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતની અંદર. બ્રહ્મચર્યને તો છે જ, વૈરાગ્યને તો છે જ, સંન્યાસને તો છે જ, વાનપ્રસ્થાશ્રમને તો છે જ, પણ ગૃહસ્થાશ્રમને પણ કેટલું માન આપવામાં આવ્યું છે. મને ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરી આપે એવી ધર્મપત્ની જોઈએ છે. ભગવાને પછી દેવહૂતિનું સરનામું આપ્યું કે મનુ મહારાજ જ્યારે પોતાની દીકરીને લઈને આવે ત્યારે તમે સંમતિ આપજો. તમારા મનની જે વાત જે છે એ અહીંયા પૂર્ણ થશે. એનો અર્થ એમ થયો ભગવાન પણ સંમત છે. સંસારમાં રહીને ભગવાનને મેળવી શકાય છે. જ્યારે આવી પ્રશ્નોત્તરી ભગવાન બોડાણાજી અને ગંગાબાઈ વચ્ચે થતી હતી, અને ત્યારે જ હું ફરીથી આજે પ્રથમ વખત મારું ચિંતન એમ કહે છે કે કદાચ ગંગાબાઈના મનની અંદર આવો વિચાર પણ નહીં પણ હોય કદાચ, પણ તે છતાં આના આગળનો પ્રશ્ન જે હતો એનો જે પ્રત્યુત્તર જે આપ્યો હતો એને વળગી રહે છે ગંગાબાઈ. કે મેં એકવાર એમ કહ્યું મારા પતિને કે મારો હાથ મેં તમારા હાથમાં આપ્યો, તમે જેમ કરો એમ. હજુ હમણાં જ વાત કરી છે, અને અત્યારે હું આની પર, આ પ્રશ્નની ઉપર હું વિરોધ પ્રકારનો હું પ્રત્યુત્તર આપીશ તો મારા ધણીની મારા પર કેવી છાપ પડશે, મારા ધણી મારા માટે શું વિચારશે, અને એ જે કરશે એ સમાવિષ્ટ કરશે. આવા જ સમયે રામાયણકાર કહે છે કે ધીરજ ધર્મ મિત્ર કાલ પરખી અહીં ધીરજ ધર્મ મિત્ર અરુણારી આપદ કાલ પરખી અહીં ધીરજની કસોટી, ધર્મની કસોટી, મિત્રની કસોટી અને નારીની કસોટી આપદ કાળ યાને વિપત્તિ કાળની અંદર થાય છે. વ્યક્તિ વિપત્તિ કાળની અંદર પોતાની ધીરજ રાખી નથી શકતો, પરિણામે નિર્ણયો ખોટા લેવાયાના દાખલા બને છે. એટલે આપત્તિ કાળ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. રામાયણ કહે છે મિત્ર પણ જ્યારે સારું સારું હોય ત્યારે મિત્ર મિત્રને મદદ કરે છે,
પણ આપદકાળ હોય, વિપત્તિ કાળ હોય, ત્યારે સાચા મિત્રની પરીક્ષા થાય છે. મિત્ર બે પ્રકારના રાખવા જોઈએ. એક પડછાયા જેવો મિત્ર હોવો જોઈએ અને એક અરીસા જેવો મિત્ર હોવો જોઈએ. પડછાયો કોઈ દિવસ વ્યક્તિને છોડતો નથી અને અરીસો કોઈ દિવસ અસત્ય બોલતો નથી. મિત્ર એવો હોવો જોઈએ કે કોઈ પણ કાળ આવે ત્યારે એ તમારો પડછાયાની જેમ તમારી સાથે સાથે રહે. તમે હો ત્યારે અથવા તો તમારું અસ્તિત્વ જે જ્યારે છે ત્યારે પડછાયો જેમ રહે છે, એમ મિત્ર પણ તમારા અસ્તિત્વ સુધી તમારી સાથે રહે છે. પણ બીજો મિત્ર એવો પણ હોવો જોઈએ જે અરીસા જેવો, જે તમારું રૂપ બતાવે છે. અરીસાને પોતાનું રૂપ હોતું નથી. એને તો સામેવાળી વ્યક્તિ જે દેખાય છે એનું જ રૂપ કહે છે. એમ મિત્ર પણ એવો હોવો જોઈએ કે જે પોતાનું નહીં પણ જે સાચું છે, સત્ય છે, એનું નિરૂપણ કરે. આવો મિત્ર રાખો. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. ધર્મની પણ પરીક્ષા આપતકાલ આવે ત્યારે વ્યક્તિ ધર્મ ચૂકી જવાના દાખલા બને છે. શ્રીમદ ભાગવતની અંદર નભાગ અને નાભાગની કથા આવે છે. એની અંદર આ બાપ દીકરા નભાગ અને નાભાગ, એને ભગવાન શંકર ક્યારે પ્રસન્ન થાય છે કે જ્યારે આપત્તિ કાળ આવે છે ત્યારે પણ પોતાની નીતિ નથી ચૂકતા. જે વ્યક્તિ વિપત કાળની અંદર, આપત્તિ કાળની અંદર નીતિ નથી ચૂકતા એ ધર્મિષ્ઠ કહેવામાં આવે છે. સાચો ધર્મ એ છે કે જ્યારે વિપત્તિ કાળ આવે ત્યારે પોતાનું નિજપણું એમાં મેરું તો ડગે પણ મન જેના ન ડગે. ધર્મની અને ચોથું નારીની, પોતાની સ્ત્રીની, એની પરીક્ષા પણ ત્યારે જ થાય. એ સાચી છે ખોટી છે ત્યારે જ એની પરીક્ષા થાય કે જ્યારે આપત્તિ કાળ આવે પુરુષ પર, અને ત્યારે નારીની પરીક્ષા થાય છે. નારી સર્વશક્તિમાન છે. આપણામાં નારીને શક્તિ કહેવામાં આવે છે, સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે. અને શક્તિમાંથી જ યાને નારીમાંથી જ પુરુષની પ્રાપ્તિ થાય છે. નારી ન હોય તો પુરુષનું અસ્તિત્વ નહિવત છે. કારણ કે પુરુષનું પ્રાગત્ય નારીના ગર્ભમાંથી થાય છે. અને એટલા માટે સ્ત્રી સર્વશક્તિમાન ગણવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ માતૃ રૂપેણ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્ય. આપણામાં સ્ત્રીને, અને એટલા માટે જ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને યમના દરબારમાંથી લઈને નથી આવી, પણ એક સ્ત્રી સતી સાવિત્રી યમના દરબારમાંથી પોતાના પતિને લઈને આવે છે. અને એટલા માટે જ આપણામાં નાની બાળકીઓથી લઈને યુવાન સ્ત્રી જ્યારે પરણીને આવે ઘરે, ત્યાં સુધીના જેટલા વ્રત છે એ બધા સ્ત્રીને પ્રદાન કરવામાં આવ્યા છે. સ્ત્રીની ઇમ્યુન પાવર આપણે શબ્દ વાપરીએ શરીરનો, અથવા તો માનસિક શક્તિ વધે અને ધાર્મિક શૌચ વધે. એટલા માટે થઈને આ વ્રતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આ ચાર આપદકાળની અંદર પરખાય અને અહીંયા ગંગાબાઈ આ પરીક્ષામાંથી પાસ થાય છે. હવે આ પતિ પત્નીએ એક જ નિયમ કર્યો છે કે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવા. પોતાનું જે થવાનું એ થાય, પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમારે સંસારમાં, કારણ કે ધર્મભીરુ લોકો, મેં ગઈકાલે પણ કહ્યું, ધર્મભીરુ લોકો જે હોય એ લોકો પાપથી ગભરાય છે અને પરિણામે સંસારમાં રહીને કોઈ પણ પ્રકારનો પાપ નહીં થાય એનું ભલીભાંતિ ધ્યાન રાખતા આ દંપતી સાધુ સંતોની સેવા પણ કરે છે અને ભગવાનનું નામ પણ લે છે. પોતાનું સમગ્ર જીવન ભગવાનના ભરોસે મૂકી અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરી અને ગાય છે કે
ભગવાન ભરોસે ચાલે છે, ભગવાન એને સોંપ્યું હાથ જે ચાલે છે. આજનો દાડો ઘણું દિવાળી, આજનો દાડો ઘણું દિવાળી, કાલની વાત તો કાલે છે, કાલની વાત તો ભગવાન ભરોસે ચાલે છે. સગા સંબંધી સાથ નિભાવું, સગા સંબંધી સગા સંબંધી સાથ નિભાવું, સગા સંબંધી શું થાશે નહીં ખ્યાલે છે, શું થાશે નહીં ખ્યાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. હરિભજનને ગુણ લગાતા, મારું મનડું એમાં માલે છે, ભગવાન ભરોસે ચાલે છે. પુનિત પ્રભુજી હજુ ના મળ્યા, એટલું મનમાં ચાલે છે, એટલું મનમાં એટલું મનમાં ચાલે છે, ભગવાન ભરોસે ચાલે છે. ભગવાન ભરોસે ચાલે છે, ભગવાનના ભરોસે મારું જીવન ચાલે અમારું. હવે એક જ આશા રહી છે, અને પાછી એ નિરાશા પણ એક છે. કઈ આશા અને કઈ નિરાશા? ભગવાનને પ્રાપ્ત કરવાની આશા છે, પણ બોદાણા ભગત કહે છે પુનિત પ્રભુજી હજુ ના મળ્યા, એટલું મનમાં ચાલે છે. બસ આટલો જ વિચાર હવે બાકી છે. કારણ કે સંસાર પામીને, હું મારી ધર્મપત્ની પામીને હું ખૂબ સંતુષ્ટ છું. હવે બીજું જોઈએ શું? વ્યક્તિને મનની શાંતિ બહાર નથી મળતી, વ્યક્તિને મનની શાંતિ ઘરમાં મળે છે. બહાર ભૌતિક સુખો મળે છે, પણ ઘરમાં આંતરિક શાંતિ મળે છે. અને ઘર એટલે માટી, ચૂના અને સિમેન્ટથી બનેલું કે ઈંટોથી કે રેતીથી બનેલું ઘર નહીં. ઘરનો અર્થ થાય છે સંસાર, યાને પરિવાર, પોતાનો નિજ પરિવાર. એનો અર્થ ઘર પણ થઈ શકે છે. અને એમાં વ્યક્તિ જો સુખી હોય તો એને ચોતરફ શકૂન થશે. પણ ઘરનો જ બળ્યો હોય તો
એમાં જ પડેલો હોય ઘરમાં જ, તો એને બહાર પ્રાપ્તિ નથી થતી. બહાર જે સુખ મળે છે એ ક્ષણિક મળશે, આંતરિક. અને એટલા માટે આપણી હિન્દુ શાસ્ત્રની અંદર લગ્ન ગ્રંથિને ખૂબ માન આપવામાં આવે છે. અન્ય પ્રાંતોની અંદર, અન્ય દેશોની અંદર લગ્ન જીવનને એ રિલેશનને કોન્ટ્રાક્ટ બેઝ પર જોવામાં આવે છે કે ભાઈ જ્યાં સુધી બન્યું છે ત્યાં સુધી બનશે ને નહીં બનશે ત્યાંથી છૂટાછેડા. જ્યારે ભારત દેશની અંદર હજુ પણ એટલી સંસ્કૃતિ અને પરંપરા અને આ બધું જળવાયેલું છે કે હજુ પણ, અને એટલા માટે આપણામાં લવ મેરેજ કરતા પણ જે મા બાપની મરજીથી થયેલા જે લગ્ન હોય છે એને વધારે માન આપવામાં આવે છે. પહેલાના જમાનામાં તો વિચાર કરો વાલા કે આ ફેસબુક નહોતું ને આ કાંઈ જ નહોતું ને પછી આ વોટ્સએપ નહોતા ને મોબાઈલ નહોતો ને ટીવી નહોતા ને કાંઈ નહોતું. ત્યારે એમ કહેવાતું આપણામાં તો ગોળિયામાં પારણામાં સૂતેલા બાળકના પણ લગ્ન કરી દેવામાં આવતા કે મોટો થાય ત્યારે મારે ત્યાંનો દીકરો અને તારે ત્યાંની કન્યા, આવી રીતે કરવા. પણ એ પાછા સંબંધ નિભાવતા પણ હતા. અને પહેલાના જમાનામાં જોયા વગર લગ્ન કરતા હતા, એ વાત તો કરો. હવે આવ્યું આ બધું, પણ જોયા વગર લગ્ન કર્યા છે ને જે કેટલા વર્ષો સુધી અકબંધ રહ્યા છે. અરેન્જ મેરેજ જે છે એ લવ મેરેજ કરતા એટલા માટે પ્રતિભાશાળી છે કે લવ મેરેજની અંદર તમારે જોઈને, ઓળખીને, પારખીને, સમજીને લગ્ન કરીને પ્રેમ કરવાનો હોય છે. જ્યારે અરેન્જ મેરેજમાં એટલું અઘરું છે, તમને જે પાત્ર આપવામાં આવે એની સાથે પ્રેમ કરવાનો. એ અઘરામાં અઘરું કામ છે, પણ તે છતાં એ જ કેટલી નિભાવણી છે. અન્ય બધા જ દેશો કરતા કમ્પેરેટિવલી ભારતની અંદર છૂટાછેડાના કેસ ઓછા છે. એની પાછળનું કારણ એકબીજા પ્રત્યેની શ્રદ્ધા, એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી છે. બોડાણાજી અને ગંગાબાઈ બે ભગવાનને પ્રાર્થના રોજ કરે છે, નિત્ય કરે છે. અને બંને પતિ પત્ની જ્યાં જ્યાં સાધુ સંતોનો મેળાવડો હોય, જ્યાં કથા વાર્તા ચાલતી હોય ત્યાં જાય છે. સાધુ સંતોને પૂછે છે, સાધુ સંતોની ઘરે પધરામણી કરે છે. ભગવાનને પણ પ્રાર્થના કરે છે કે વાલા મને બીજું સમાજની, દુનિયાની ભૌતિક કોઈ જ વાત ગમતી નથી, મને તારી જ વાત વધારે વાલી લાગે છે. રામ ભગત કહે છે એ પ્રમાણે, ઓ વાલા તારી વાતો વાલી લાગતી, ઓ વાલા તારી વાતો વાલી લાગતી, વારે વારે આંખો મારી, આંખો મારી મુલાકાતને માંગતી, વાતો વાલી લાગતી, ઓ વાલા તારી વાતો વાલી લાગતી, તું દૂર જા તારી ચડે છે, ભૈયો તુજ સંગાથ લડે છે, તારી પાછળ વૃત્તિ મારી, પાછળ વૃત્તિ સ્વપ્નમાં પણ જાગતી, વાતો વાલી લાગતી,
વિશારે નયના મારી નયના મારી જબકીને એ જાગતી વાતો મારી ઓ અને તું જ હસાવે તું જ રડાવે તું જ હસાવે તારી વાતો તું જ થસાવે તારી પ્રેમ કતારી હૈયે ખૂબ ઊંડાણે અરે તારા પ્રેમે પુનીત કરજે રામ ભક્ત મુજ સાથે મરજે તારા પ્રેમે પુનીત કરજે રામ ભક્ત મુજ સાથે મરજે તારી સાથે રેવા કાયા કામ કાજને ત્યાગતી વાલા તારી વાતો વાલી લાગતી વાલા ભગવાનને પ્રાર્થના કરતા કે મને તમારા સિવાય કાંઈ નથી જોઈતું હવે એવી ભગવાનને પ્રાર્થના કરે છે અને પછી એ પ્રાર્થનાનો શું પ્રત્યુત્તર આવે છે એની કથા આવતીકાલે આપણે કરીશું. આવતીકાલ બરાબર 8:30 વાગે આપ હાજર રહેશો. રણછોડબાવની કરીને હાજર રહેજો એવી આશા અને અભ્યર્થના સાથે આજની કથા અહીંયા વિરામ લઈ રહી છે. એ પોતાની બોલા જય પ્રભુ મારી ખબર આ તો તારી મારી દની વાત છે કોઈ ત્રીજો ન જાણી લે. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ અર્થ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્બાન જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન સિયાવર રામચંદ્ર કી જય રાધે વન કૃષ્ણચંદ્ર કી જય. પવન સુત હનુમાન શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી રણછોડરાયની જય. શ્રી બાલકૃષ્ણ ભગવાનની જય. શ્રી અંબે માત કી જય. સદગુરુદેવની જય. સંત પુનિત મહારાજની જય. શ્રી રામ ભક્ત પ્યારેની